હેલો મિત્રો, કેમ છો? મજામાં મજામાં. શુભ સવાર. અને ભાઈ આપણે જો બ્લોગ ચાલુ કરી દીધો છે. આજે આપણે આખો બ્લોગ બનાવશે તો કંટોલી બ્લોગમાં બિના રહેજો. અને હાલો આપણે કંટોલાનું શાક બનાવવાનું છે એમ તમને બતાવું. અને ભાઈ જો આવી રીતના કંઈક વાતાવરણ છે. મરચું છે, હળદર, અને આ છે હિંગ, અને આ છે ખાંડ છે. અને હવે આપણે નાખી દઈએ મરચું. સ્વાદ પ્રમાણે મરચું નાખવું. તીખું ખાતા હોય તો વધારે નાખવું. અમે તો મીડિયમ ખાઈએ છીએ એટલે અમે તો મીડિયમ મરચું નાખશું. ને હવે નાખી દઈએ હળદર. હળદર તો સારી, લોહીના ટકા વધે. અને આ છે હિંગ. આ આપણને વાયુ ન કરે શાક. અને હવે આપણે હલાવી નાખીએ. હવે નામી દઈએ થોડુંક અમથું પાણી. થોડુંક અમથું નાખવું એટલે કડવું ન શાક થાય. કડવું થાય તો થોડુંક નાખી દેવાય, અથવા મોરસ કાં ગોળ ને ખાંગડી, એટલે કડવું ન લાગે. અને ભાઈ આપણે જો આવી રીતના કંઈક શાક મૂક્યું છે કંટોલાનું. તમે કેવી રીતના મૂકો એ જરાક અમને કોમેન્ટ કરજો. અને ભાઈ મેં તો એટલું જ પાણી રેડ્યું છે. અને હાવ કોરું કરવાનું હોય છે એટલે હવે આપણે એને સડી જવા દઈએ. પછી પાછા જોઈ કેમ છે કેમ નહીં એમ. જો આવી રીતના કંઈક કલર છે મસ્તીનો. જો મિત્રો ગાંઠિયા નાખી દીધા છે આપણે. અને ભાઈ જો તાપ ઓલાઈ ગયો છે. હવે જરીક મારી જરીક ફૂંકણી તો થઈ જાય તાપ. થઈ ગયો છે તાપ. આ છે આપણી દેશી ફૂંકણી. અને ફૂંક ફૂંક કરીને આપણે મોઢું થાકી જાય એટલે બોલાતું ને ધવાડો આવે એટલો બધો. અને જો ભાઈ આપણું મિત્રો શાક થઈ ગયું મસ્ત ફર્સ્ટ ક્લાસ બની ગયું છે. જો તમે જોઈ શકતા હશો આવી રીતના અમે ક્યાંક શાક બનાવીએ છીએ. અને હાલો હવે પાછું કંટોલી બ્લોકમાં બના રહેજો. મિત્રો આપણે બની ગયું છે શાક મસ્ત મજાનું, તમે જોઈ શકતા હશો. તો જો પાછો વટી ગયો. જો જો હાલો મિત્રો આપણે જો આમાં તેલ રેડી દીધું છે. અને આપણે બનાવવાના છે આથણા. જો આવી રીતના કંઈક આથણા છે કંટોલાના. એક ફેરી બનાવી દો, મજા આવશે ખાવાની. જીરું આપણે નાખી દીધું છે. અને હવે આપણે નાખી દઈએ આથણા. આપણે આથણા નાખી દીધા છે. આપણે હવે એને ધીમા ધીમા હલાવી નાખીએ. આપણે હવે એને ઘડીક કકડાવા દઈએ. જરીક મીઠું નાખી દઈએ. ખારા ન થાય એ પ્રમાણે. ખારા થઈ જાય તો ફાવશે નહીં. અને જો મિત્રો આવી રીતના કંઈક આથણા બનાવવાના હોય છે. કકડાવા દેજો તો મસ્ત લાગશે.
હાલો આપણે એને કકડાવા દઈએ અને પછી પાછા આપણે નાખી દઈએ હળદર અને આપણે નાખી દઈએ જરીક લાલ મરચું. આ આપણે લાલ મરચું નાખ્યું છે અને હવે આપણે હલાવી નાખીશું. અને મિત્રો જો આવી રીતના કંઈક આથણા હોય છે, તમે એક ખેલ બનાવજો ફરીવાર બનાવવાનું મન થાય. કંઈક અલગ જ મજા આવે આથણા ખાવાની, મરચાં કરતાં સ્વાદ આમાં આવે. અને જો મિત્રો આવી રીતના આપણા આથણા થઈ ગયા છે તૈયાર. હવે ગેસ કરી દઈએ બંધ અને હવે આપણે ઢાંકી દઈએ. મિત્રો હવે આપણે ખાઈ લઈએ. જો આ દીદીનું છે અને ભાઈ મારે તો તાંહળી હોય ને તો જ મને ખાવાનું ભાવે. જો આવી રીતના કંઈક તાંહળીમાં ખાવ ને તો જ મને ખાધું એમ લાગે, ઉગે નકર ઉગે નહીં. આ છે આથણા. આપણે હવે મોહિતભાઈને પૂછીએ કે શાક કેવું બન્યું. મોહિતભાઈ શાક કેવું બન્યું? એમ મસ્ત બન્યું. એ તો ખાઈ જ પાછો. અને હાલો હવે આપણે પણ ખાઈ જોઈએ, શાખી જોઈએ શાક કેવું બન્યું કેવું નહીં એમ. પકડે ને એમ કરીને દેખાવું. અને આપણે હવે સાચી કેવું બન્યું છે કેવું નહીં એમ. અને મસ્ત બન્યું. એ કડવું કેવો સ્વાદ મસ્ત આવે અને મસ્ત બન્યું. હાલો આપણે હવે જમી લઈએ અને પાછા મળીએ. હાલો ભાઈ આપણે તો સાફ સફાઈ કરી નાખી છે બધાય. આવી રીતના કંઈક સારું કર્યું છે. જરીક ઘડીક વાર સારું રહે પછી પાછું હતું ને એવું થઈ જાય. અને જો અમારે ઢીંગુબેન જો આવી રીતના બેઠા બેઠા હાલે છે. જો આ જ રીતના હાલવાનું. અને આમાં ને આમાં સંડાસ પીપી બધું આમાં ને આમાં, બહાર પાણી જવાનું બધું આમાં ને આમાં હોય છે. મિત્રો તરીકે સપોર્ટ કરજો કે મારો વિડીયો આગળ બને ત્યાં સુધી આગળ વધી શકે. અને આ જો અમારે ફૂલઝાડ છે મસ્તીની, અને દેખાડું મસ્ત ફૂલ ખીલા. જો આ છે ફૂલ. અને જો મિત્રો આવી રીતના છે કંઈક. અને જો પણ આ એ નાના નાના ફૂલ ખીલા છે. ને જો તુલસી માનો છોડ કેટલો મસ્ત છે એક છે ને. જો આવી રીતના કંઈક વાડી છે નાની નાની. આ છે મિત્રો મારું ઘર. અને જો આ રીતના મારું ઘર છે. અહીંથી ઠેઠ ઓલા પપૈયા સુધી છે, તમને દેખાતું છે. આ છે મારું ઘર, તમે જોઈ શકતા છો. આ મારું ઘર છે, તમને દેખાતું છે. હાલો મિત્રો આપણે ગોળામાં રેડ દઈએ પાણી. ગોળો વિસળી નાખ્યો છે. અને જો અમારા ઢીંગુબેન જો અહીંયા ઊભા છે. જો આવી રીતને ઊભી રહે છે પણ ઊભી ઊભી હાલતી નથી. અને આપણે ભરી લઈએ ગોળો. અને ગોળો ભરીને આપણે પાછા મળીએ. બરાબર. પપૈયા આવ્યા છે, જરાક કેવા લાગે એમ જરીક કોમેન્ટ કરજો. જો આવી રીતના કંઈક સાયકલમાં બેહાડી દીધી છે આપણે. જો આવી રીતના જો કંઈક બેઠી છે. જો આવી રીતના ઊભી થાય પણ એકલી ડગડગ ઊભી નથી થતી. જો તમે બોલતી નથી. જો આવી રીતના બાંગુ નાખે છે. જો ઢીંગો છે, મારી દીકરી છે. જો આવી રીતના વાળ કપાવા છે. જો કેવા લાગે જરીક કોમેન્ટ કરજો.
જો ટીવી જોવે છે એ બધા બપોરા કરવા. અને જો ભાઈ આ છે બપોરે સવારનું શાક છે કંટોલાનું. અને જો ભાઈ મારા બધા જમે છે. અને હાલો તમે પણ બપોરા કરવા. વાગી જશે 1:39 થઈ છે. હાલો આપણે બધા જમી લઈએ થોડું. હાલો પાછા મળીએ પાછા. મજા ઉકળમ નાખવા ના લગન. હા ઉકળમ નાખવા હું તગારું નાખવા જાઉં છું. હા બિલ્લી સારામાં સારું દેખાય. એક જ તગારું ભરાણું મિત્રો. હવે શેર નહીં હવે નાખી દો. કોઈને ન નાખવું મારે. મિત્રો આપણે મોળ નાખ્યા છે દૂધિયા. અને હવે મૂકી દઈએ શાક. હાલો મિત્રો રોટલી બનાવવા. આપણે બનાવીને રોટલી. બની જાય છે આપણે રોટલી. અને આમાં આપણે સોંપી દઈએ ઘી. રાખો ભાઈ તો રાખો તો કેમેરામેન. હા મિત્રો આપણે આમાં પણ રોટલી સોંપી દઈએ. ઘી વાળી. હા પણ એ રોટલી જ કહેવાય ને. ચાલો મિત્રો પાછી આપણે રોટલી બનાવી નાખીએ. મસ્ત મજાની ફૂલે તો ફૂટી ગઈ એટલે ફૂલશે નહીં. હા હાલો મિત્રો આપણે બની ગઈ છે રોટલી. ને એવું બધું નાખી દઈએ. લોટ ને એવું બધું આપણે બની ગઈ છે રોટલી. મોટું દેખાવું. હાલો મિત્રો સહેલી રોટલી છે. અને આપણે મૂકી દઈએ. અને આપણે વાળીએ. હાલો મિત્રો આપણી રોટલી બની ગઈ છે. અને હવે સોંપડી દઈએ. ઘીને સોંપડવાનું મારે ખાવાની. બોલો હવે આપણે બેહન છે વાળું કરવા. અને જો મિત્રો આવી રીતના ક્યાંક રોટલી થાય છે. બહુ આવડતી નથી પણ ધીમે ધીમે શીખી છે. જો આવી રીતના છે બધી. એ તો અમે મીંદડાને નિર્વાહ રાખી હતી બહાર એટલે એવી છે. એમ ન કહેતા કે બેનને ભાંગી ગયેલી રોટલી છે. હાલો મિત્રો વાળું કરવા. હાલો બધા બેસી જશે વાળું કરવા.
દૂધિયાનું શાક છે, સવારના આથણા છે, રોટલી છે, એકની રોટલી છે, અને અમે જો ટમેટા બબલું તૂટે છે. અને આ વિડીયો આપણે અહીંયા એમ કહ્યું